Praise the Lord. ગુડ મોર્નિંગ, સવારની સલામ. ફરી એકવાર આપણે જીવતા ઈશ્વરની સમ્મુખ આપણે રમી શક્યા છે. હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, જે ખરા ઈશ્વર છે, જે ખરા પ્રભુ છે, જેમની પહેલા કોઈ ઈશ્વર નથી, જેમના પછી કોઈ ઈશ્વર નથી, એવા ઈશ્વરનું ભજન કરવા માટે આપણે મળી શક્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને જે ઈશ્વર છે, જે પ્રભુ છે, અને આપણે જ્યારે એમનું ભજન કરીએ છીએ ત્યારે એ કેટલી મોટી બાબત છે આપણા માટે. હાલેલુયા. ઘણા બધા લોકોનો સમય વ્યર્થ વાતોમાં જતો હશે કે જેનું કંઈ હાસિલ નથી, પણ આપણે જેટલી મિનિટો આપણા પ્રભુ આગળ રહીએ છીએ, તેમનું ભજન કરે છે, તેમની સ્તુતિ કરે છે, એ બધું અર્થપૂર્ણ અને આશીર્વાદનું કારણ મારા અને તમારા માટે બની જાય છે. હાલેલુયા. આ એ સમય પ્રભુના 3.5 વર્ષની સેવાનો છેલ્લો સમય, અને એની અંદર તેઓ એક જગ્યા પર જ્યારે બોધ કરતા હોય છે, નહીં, મંદિરમાં બોધ કરતા હતા અને સુવાર્તા પ્રગટ કરતા હતા, ત્યારે મુખ્ય યાજકો તથા વડીલો, શાસ્ત્રીઓ સહિત તેમની પાસે આવીને ઉભા રહ્યા, નહીં, અને તેમને કહે છે, અમને કહો કે કયા અધિકારથી તમે આ કામો કરો છો, અથવા અધિકાર તમને કોણે આપ્યો? અને તેમણે તેઓને ઉત્તર આપ્યો કે હું પણ તમને એક વાત પૂછું છું, ને મને કહો, યોહાનનો બાપ્તિસ્મા આકાશથી હતું કે માણસોથી? અને તેઓ અંદર વિચારવા લાગ્યા કે જો આકાશથી કહીએ તો કહેશે કે તમે કેમ તેમનું માન્યું નહીં, પણ જો માણસોથી કહીએ તો બધા લોકો આપણને પથ્થરે મારશે, કેમ કે તેઓને ખાતરી છે કે યોહાન પ્રબોધક તેઓને ખાતરી છે કે યોહાન પ્રબોધક હતો. હાલેલુયા. મિત્રો, એ સમયમાં પ્રભુને અટકાવવાના માટે, સુવાર્તાનું કામ રોકવાના માટે અને પ્રભુ ઈસુને પકડવાના માટે, તેમનું સર્વ કાર્ય બંધ થાય માટે બધી બનતી કોશિશો તેઓ કરતા હતા. પણ આજે પણ એ બાબતો આપણે જોઈ શકીએ છીએ કે આજે પણ એવી રૂકાવટો છે. અને પ્રભુ વિશે બહુ સરસ રીતે એમને કહ્યું, નહીં, કે જો યોહાન આકાશના અધિકારથી તેઓ કામ કરતા હતા, નહીં, અને આપણે બધી બાબત જાણીએ છીએ કે જો આકાશનો અધિકાર તેમની પાસે હતો તો તેમણે એમનું માન્યું કેમ નહીં? અને માણસોનું કહીએ તો કહેશે એ તો પ્રબોધક હતા, એમ બધા જ માનતા હતા. લોકો એમના પર ચડી બેસે, હુમલો કરે, અને કઈ પણ બાબત જે એમના માટે યોગ્ય ના બની શકતી હતી. આજે પણ ઘણા બધા લોકોને ગુમરાહ કરવામાં આવે છે. ઈશ્વર તરફથી ઈશ્વરના માર્ગમાંથી, સુવાર્તાથી આજે ઘણા બધા લોકોને દૂર કરવામાં આવી રહ્યા છે, રાખવામાં આવી રહ્યા છે. ઘણી બધી જગ્યાએ એવા જાતના કાર્યક્રમો થાય છે કે તેમને જબરજસ્તી પ્રભુના નામથી દૂર કરવામાં આવે, એ નામનો તેમના જીવનમાંથી નાશ કરવામાં આવે. અન્ય તેઓ ચાહતા હોય એવા નામો તેમને વિશ્વાસ કરવા માટે
જબરજસ્તી કરવામાં આવે. એથી વિશેષ જેમ લખવામાં આવ્યું છે જૂઠા ઉપદેશકો નહીં, અને એવા ઉપદેશકો પણ હવે રહ્યા છે થયા છે કે જે એક એવી સુવાર્તા આપે છે કે જે ઈશ્વરની નથી અને ઈશ્વરના નામથી દૂર કરવામાં આવી રહ્યા છે. અને માટે હું ઘણીવાર કહું છું કે જેમ બાઇબલમાં કહ્યું છે એ પ્રમાણે જ કરીએ. હાલેલુયા. જેમ પાઉલે પિત્તરે સુવાર્તા પ્રગટ કરી, જેમ પ્રાર્થનાઓ બીજા માટે કરવામાં આવી, તેમજ આપણે ઈશ્વરના ધોરણ પ્રમાણે ચાલીએ. હાલેલુયા. હું ઘણીવાર અમુક એવા વચનો આપું છું, પછી બીજા દિવસે જોઉં ત્યારે યુટ્યુબમાં ફરક પડ્યો હોય, વોટ્સઅપમાં, ફેસબુકમાં, પણ મને એ ફરકથી જરાય બીક લાગતી નથી, કેમ કે આપણું કામ છે ઈશ્વરના બાળકો તરીકે સત્ય પ્રગટ કરવાનું નહીં. અને માટે હું હંમેશા કહું છું કે જે ઈશ્વરનું છે, તમે આ જ અધ્યાયમાં થોડું આગળ જોશો તો તમને મળશે જે કાયસરનું છે કાયસરને આપો, અને જે ઈશ્વરનું છે ઈશ્વરને આપો. હાલેલુયા. અને જે ઈશ્વરની વાતો છે એને સ્વીકારો, અને જે ઈશ્વરની વાતો નથી, ઈશ્વરની બાબત નથી, એનાથી દૂર રહેવું એ સમજદારી છે. હાલેલુયા. સમજદારી છે વાલા મિત્ર. ઈશ્વરથી દૂર કરનારી વાતોને આપણે દૂર કરી દઈએ. હું બહુ સ્પષ્ટ બોલવા એટલે માંગતો નથી, કદાચ કોઈને એવું લાગે કે કોઈકની વિરુદ્ધમાં કહેવામાં આવ્યું છે, પણ પવિત્ર આત્મા પિતા પોતે દોરવણી આપે. હાલેલુયા. અને એ સમયમાં જેમ પ્રભુ ઈસુની પાછળ તેઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ અને વડીલો રહેતા હતા, એમ અત્યારે પણ ઘણા બધા એવા લોકોનો, પ્રચારકોનો ઉપદેશ બીજા જે પ્રભુના લોકો છે એમને ગેરમાર્ગે દોરી રહ્યો છે. એક જુદી સુવાર્તા, જુદા આશીર્વાદો અને ઘણી બધી એવી બાબતો છે કે જે ખરેખર પવિત્ર શાસ્ત્રમાં લખવામાં આવી નથી, અને એ બાબતો પ્રભુની છે, પ્રભુ તરફથી જ છે એવું ઘણું બધું કહેવામાં આવે છે. પણ વાલા મિત્રો, આપણે વિશ્વાસ એ રાખીએ પ્રભુ આવવાના છે, અને પ્રભુની પાસે આપણે જ્ઞાન, બુદ્ધિ, ડાપણ માંગીએ. હાલેલુયા. હું ફરીથી કહું છું, સતત પવિત્ર શાસ્ત્ર વાંચતા રહે, બાઇબલના વચનો વાંચતા રહે, અને પ્રભુને પ્રાર્થના કરીએ કે આપણને સચોટ ખુલાસાઓ તેમાંથી મળે. મન ગમતા નહીં, મન ફાવે તેમ નહીં, પોતાના લાભને માટે નહીં, ગેરમાર્ગે દોરવાના માટે નહીં, પણ જેમાં તારણ થાય, જેમાં ઉદ્ધાર થાય, જેમાં ભૂલ બતાવે, જેમાં ઠપકો હોય, જેમાં પ્રેમ હોય, જેમાં શિખામણ હોય, જે પ્રભુના વચનો બતાવે, જે શીખવાડે છે એ પ્રમાણે આપણે કબૂલ કરીએ. હાલેલુયા. સાચે જ વાલા મિત્રો, ગુમરાહ કરનારી બહુ વાતો છે, અને ઘણી બધી એવી પણ બનાવો બની છે કે વિશ્વાસ કરનારાઓનો છેલ્લે એમને ખબર પડે કે ખરેખર આ અસત્ય હતું જેની પાછળ અમે અત્યાર સુધી લાગેલા હતા. ઘણા બધા લોકોને અહેસાસ થાય છે, ઘણા લોકો પાછા ફરે છે, અથવા તો ઘણા લોકો તેમનો વિશ્વાસ સદંતર ગુમાવી બેસે છે. આપણે કોઈ વ્યક્તિને વિશ્વાસથી દૂર થાય અથવા કોઈ વ્યક્તિને આપણે ટોકરું બનીએ એવું કદી ક્યારે પણ આપણે બનીએ નહીં, કદી ક્યારે પણ આપણે બનીએ નહીં. વાલા મિત્રો, આ છેલ્લા સમયમાં પ્રભુ જ્યારે પૃથ્વી પર મનુષ્યના રૂપમાં હતા ત્યારની બનાવો આપણે જોઈ રહ્યા છે, અને આજે પણ ઘણા બધા લોકોની પૂઠે શૈતાન પડેલો છે. પણ પ્રભુનું વચન આપણને શીખવાડે છે તમે શૈતાનની સામે થાઓ,
એટલે એ તમારી પાસેથી ભાગશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો નાની પ્રાર્થના કરીએ. વલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ કે આજે સવારમાં પણ તમારું પવિત્ર રૂડું નામ લેવાના માટે અમે જીવતાઓની ભૂમિ પર છે. હા પ્રભુ, તમારી સંગતિમાં છે. અને પ્રભુ, તમારું ભજન કરવાના માટે અમે નમી શક્યા છે. પ્રભુ, અમે સાજા ભલા તંદુરસ્ત છે, તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનીએ છીએ તમારા વચનોને માટે. તમારા પરીક્ષણના સમયમાં તમે શૈતાનને વચનો દ્વારા હરાવ્યો. અને પ્રભુ, આજે પણ તમારા બાળકોને તમે પડકેરો, તેમને જ્ઞાન આપો, બુદ્ધિ આપો, દાપણ આપો, કે તેમના જીવનોમાં જે બધા પડકારો આવી રહ્યા છે, પરીક્ષણ આવી રહ્યું છે, સતાવણીઓ આવી રહી છે, પ્રભુ, આ બધામાં તેઓ બિયા વગર, ગભરાયા વગર નિષ્ઠાથી તમારી પાછળ ઊભા રહી શકે, ચાલી શકે, જેમને સાચું શિક્ષણ મળે. પ્રભુ, અમારા મુખનું નહીં પણ પવિત્ર આત્મા પિતા દ્વારા જે દોરવણી મળે, જે સાચો ખુલાસાઓ છે પ્રભુ, એ મળે, એવું તમે થવા દો. હા પ્રભુ, તમારા નામે પ્રભુ, જ્યાં કંઈ ગેરમાર્ગે દોરવામાં આવતા હોય, જે બાબતો તમારી નથી, એ બાબતો કરવામાં આવતી હોય, પડાવવામાં આવતી હોય, શીખવાડવામાં આવતી હોય, પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ બધી બાબતો બંધ થાય, દૂર થાય. અને પ્રભુ, સત્ય, તમે જેવો સત્ય, પ્રભુ તમે સત્ય છો, તમે ટ્રુથ છો, એ સત્ય સર્વ લોકો જાણે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, અમે સેવક સેવિકાઓ પર પ્રભુ અમારી મન ફાવે તેમ રીતે નહીં, પણ યોગ્ય રીતે જે પવિત્ર આત્મા પિતાની દોરવણી છે એ રીતે સેવાઓ કરીએ, વચનો આપીએ, અને બીજાને પ્રભુ અમે તમારામાં ઉત્તેજન આપીએ, એવું તમે થવા દીજો પ્રભુ. હા પ્રભુ, આ વચનો તમારા છે, અને તમારું શિક્ષણ પ્રભુ તમે ચારે તરફ લોકોને મળે એના માટે પ્રભુ તમારા લોકોનો, વિશ્વાસી ભાઈ બહેનનો, તમારા સેવક સેવિકાઓનો, મિનિસ્ટ્રીઓનો, પ્રભુ મંદિરનો પ્રભુ તમે ઉપયોગ કરજો. અને દરેક ઘૂંટણ નમે, દરેક જીવ કબૂલ કરે પ્રભુ, તમે દેવના દીકરા છો પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. હા પ્રભુ બાપ, હમણાં જ્યારે અમે તમારી આગળ નમ્યા છે ત્યારે વિનંતી કરીએ છીએ પ્રભુ, જે લોકો તમને મળવાના માટે આવ્યા છે પ્રભુ, એ લોકો ઉપર પ્રભુ તમારી કૃપા રાખો, દયા રાખો, તેમના પર તમારો પ્રેમ રાખો, અને પ્રભુ તેમને તમારી શાંતિથી ભરી દો પ્રભુ પિતા. અને પ્રભુ તેમના વિશ્વાસને તમે વધારે 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 અને વધારે મજબૂત કરો પ્રભુ. હા પ્રભુ બાપ, તેમના વિશ્વાસને તમે વધારે મજબૂત કરો પ્રભુ. અને પ્રભુ તમારી શાંતિથી તમે તેમને ભરજો પ્રભુ, તેમની જરૂરિયાતો પૂરી પાડજો પ્રભુ પિતા. તેઓને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. અને પ્રભુ તેમને પ્રભુ તમે એવી રીતના તમે તૈયાર કરો પ્રભુ, ઊભા કરો કે પ્રભુ તેઓ પાંચવી સુવાર્તા બની જાય પ્રભુ પિતા. હા પ્રભુ, શેતાને જેમને ગેરમાર્ગે દોર્યા છે પ્રભુ, જુદી જુદી રીતે વ્યસનોમાં, વ્યભિચારમાં, લડાઈ ઝઘડામાં, જગતની લાલચોમાં, જુદા જુદા નશાઓમાં પ્રભુ અમે પ્રાર્થના કરી છે તે સર્વ લોકો પ્રભુ પાછા ફરે પ્રભુ, તમારા પર વિશ્વાસ કરે પ્રભુ. અને પ્રભુઓના પ્રભુ પસ્તાવી હૃદય આપજો તમે, એવી અમે તેઓના માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. કોઈનો નાશ ના થાય, દરેકનો બચાવ થાય એવું થવા દેજો પ્રભુ. જેમને નોકરીની જરૂર છે નોકરી આપજો, જેમને નાણાંની જરૂર છે નાણાં આપજો, જેમને લોનની જરૂર છે પ્રભુ તમે લોન આપજો, જેમને વિદેશ જવું છે પ્રભુ તમે તેમના રસ્તાઓ તમે ખુલ્લા કરજો, જેમને બાળકધનની જરૂર છે બાળકધન આપજો, જેમને નોકરીની જરૂર છે પ્રભુ તમે નોકરી પૂરી પાડજો પ્રભુ પિતા. જેઓ જુદી જુદી પરીક્ષાઓ આપી રહ્યા છે પ્રભુ,
તમે તેમાં તેમને પાસ કરજો, ઉત્તીર્ણ કરજો પ્રભુ પિતા. પ્રભુ તેમના આવકના સાધનોને આશીર્વાદિત કરજો. જેમની નોકરી જતી, જેમની પાસેથી જોબ ચાલી ગઈ છે તેમને બીજી જોબ આપજો પ્રભુ પિતા. જેમને સતાવવામાં આવી રહ્યો છે તમે તેમનું રક્ષણ કરજો. જેમનું નુકસાન કરવામાં આવ્યું છે પ્રભુ તમે તેમના નુકસાનને ભરપાઈ કરજો. જેઓ મુશ્કેલીમાં છે તમે તેમને બહાર કાઢજો પ્રભુ પિતા. અને પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેમ પ્રભુ તમારા બાળકોને જરૂરિયાત છે એ પ્રમાણે તમે પૂરું પાડજો પ્રભુ. અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો પ્રભુ. જે 3 બાબતો તમારી આગળ મૂકી છે પ્રભુ તમારી સમક્ષ માન્ય થાય પ્રભુ. અને પ્રભુ દરેક સેવક સેવિકાઓને પ્રભુ તમે મદદ કરજો, ઊભા રાખજો પ્રભુ. ને રોજે રોજ ઘણા આત્મા જીતાય તમે એવું થવા દેજો. કોઈને પડવા દેશો નહીં પ્રભુ પિતા. તમારો મહિમા થાય પ્રભુ એવું થવા દેજો. કદાચ કોઈક એવી બાબતો છે જે અગમ્ય છે, તમને પસંદ નથી, તો દૂર કરજો પ્રભુ. મજૂરો થોડા છે પ્રભુ, માટે અમે પ્રાર્થના કરીએ છીએ હજી વધારે મજૂરો પ્રભુ મળે, ઉત્પન્ન થાય પ્રભુ, તમારો પર વિશ્વાસ કરે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ખાસ પ્રભુ પિતા પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, આગળના સમયમાં મારી સાથે રહેજો. નાના મોટા પાપ ગુનાહ માફ કરજો, ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો. અને પ્રભુ સાંજે તમારું ભજન કરતી લઈ જજો માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન આમીન આમીન.